સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો પાટડીથી કલેક્ટર કચેરી સુધી ટ્રેક્ટર રેલી યોજશે। 25 ફેબ્રુઆરીના રોજ પાટડી ખાતેથી ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવશે અને ખેડૂતો ટ્રેક્ટર રેલી યોજી કલેક્ટર કચેરી ખાતે રામધૂન યોજશે। ગણોત્તર ધારાની 192 અને 193 કલમો લગાવવામાં આવ્યા બાદ 2700 જેટલા દસ્તાવેજ અટકી ગયા છે। ખેતીની જમીન પર વેચાણ અંગે 20% પ્રીમિયમ અને બિનખેતીની જમીન પર 30% પ્રીમિયમ લગાવવામાં આવી રહ્યો છે, જેને લઈ ખેડૂતો પોતાની જમીનો નથી વેચાણ કરી શકતા અને 12,000 થી વધુ ખેડૂતોને પાક નુકસાન અંગેની સહાય પણ નથી મળી। 50 થી વધુ ખેડૂતો ટ્રેક્ટર રેલી યોજી સરકાર સામે વિરોધ નોંધાવશે। પાછળના સપ્તાહમાં અને સપ્ટેમ્બરના શરૂઆતના સપ્તાહમાં સુરેન્દ્રનગર જિલ્લામાં અતિ ભારે વરસાદ થયેલો અને જેના દ્વારા ખેડૂતોના ઊભા પાકમાં ખૂબ નુકસાન થયેલું। એ સંદર્ભે ગુજરાત સરકાર દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા સહિત બીજા 19 જિલ્લાઓને અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તાર જાહેર કરેલો અને ત્યાંના ખેડૂતોને સૂચના આપેલી કે 25 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધીમાં વીસી મારફતે જે ખેડૂતોને પાક નુકસાન થયેલે છે એ તમામ ખેડૂતોએ ઓનલાઈન અરજી કરવી। જે સમય દરમિયાન તમામ ખેડૂતોએ ઓક્ટોબર 25 થી 31 ઓક્ટોબર સુધીમાં તમામ ખેડૂતોએ અરજી કરેલી અને અમારા તાલુકામાં 25,400 ખેડૂતોએ કુલ અરજી કરેલી હતી। એમાંથી માત્ર 12,800 ખેડૂતોને જ પાક નિષ્ફળની સહાય મળે છે, જ્યારે 12,600 ખેડૂતો આજે 4 મહિના વીતી જવા છતાંય હજુ એ લોકોના ખાતામાં કોઈ સહાય આવી નથી। જ્યારે ગ્રામ સેવક વિસ્તરણ અધિકારીને પૂછવામાં આવ્યું ત્યારે એ એવું કહે છે કે ભાઈ ગ્રાન્ટ નથી। આજે તમે વિચાર કરો કે સરકાર ઉઠીને એવો જવાબ આપે કે ગ્રાન્ટ નથી તો પ્રજા જાય ક્યાં? એના માટે થઈને અમે ખેડૂત હિતરક્ષક સમિતિ પાટડી વતી જે વિવિધ મુદ્દાઓને લઈને 25 તારીખે ટ્રેક્ટર રેલી યોજી આવેદનપત્ર આપવાના છે, એમાં અમારો આ મુખ્ય મુદ્દો પાક નિષ્ફળ સહાયનો છે। એનો પણ અમે ઉમેરો કરી ખેડૂતોને જાગૃત કરી અને ખેડૂતો પાક નિષ્ફળની સહાયનું વળતર ચૂકવવા માટે કલેક્ટરશ્રીને રજૂઆત કરવાના છે। તો અમારે ખેતીનું પ્રીમિયમ 1 વીઘાનું ઓછામાં ઓછું 5 લાખ રૂપિયાથી લઈ અને 10 લાખ રૂપિયા સુધી આવે અને બિન ખેતીનું પ્રીમિયમ ઓછામાં ઓછું 37 લાખ રૂપિયાથી લઈ અને 47 લાખ રૂપિયા સુધીની રકમ બિન ખેતીના પ્રીમિયમની આવે। એટલે આ વિસ્તાર જે અતિ પછાત વિસ્તાર છે, અહીંના ખેડૂતો ખૂબ ગરીબ ખેડૂતો છે, જો એમના પર આટલો મોટો બોજો નાખવામાં આવે તો આ તમામ જમીનો ફક્ત ને ફક્ત 7/12ના પાનિયા પર જમીન રહી જાય। આ બધા સર્વે નંબરો એ સરકારશ્રીની બોજા હેઠળ દબાઈ જશે અને આ એક ખેડૂતનો નથી, 2700 ખેડૂતોનો પ્રશ્ન છે અને આ પ્રશ્નને લઈ સાથે સાથે અમારી જે હિંમતપુરા, નારાયણપુરા, ખાનસરોવર અને પાટડીના જુદા જુદા વિસ્તારમાં મકાન, દુકાન અને જુદી જુદી પ્રોપર્ટીઓ જે K1 સત્તા પ્રકાર હેઠળ સિટી સર્વેમાં દાખલ છે, એમને આજ દિન સુધી એમના તળિયાના માલિકીના હક નથી। ઇવન હિંમતપુરા, નારાયણપુરા અને ખાનસરોવરમાં તો એમના તળિયા ખાતે નથી। એટલે આ 3 મુદ્દાને લઈ અને અમે સરકારશ્રી જોડે અમારી વિવિધ માંગણીઓને લઈને આંદોલન કરી રહ્યા છીએ। એ જ પરિપ્રેક્ષમાં અમે કલેક્ટર સાહેબ શ્રી, એસપી સાહેબ શ્રી સુરેન્દ્રનગર શ્રી અને પ્રાંત અધિકારી શ્રી પાટડી, પ્રાંત અધિકારી શ્રી વઢવાણ અને લગત તમામ પોલીસ સ્ટેશનને અમે લેખિત પત્રથી અમારી 25 તારીખની ટ્રેક્ટર રેલીની મંજૂરી માંગી છે। અમે લોકોએ 51 કરતા વધારે ટ્રેક્ટરો સાથે જોડાવાના છે। એ સાથે સાથે જે પાક નિષ્ફળમાં અમારા તાલુકાના 12,600 થી વધારે ખેડૂતો પાક નિષ્ફળ સહાયથી વંચિત છે, એ લોકોએ પણ સમગ્ર તાલુકામાં અમારી ખેડૂત હિતરક્ષક સમિતિ એક ગામે છે એ લોકોને જાગૃત કરી રહી છે અને એ લોકો પણ જોડાવાના છે। પણ અમારા જે ગણોતના અને K1ના મુદ્દા છે એમાં 51 થી વધારે ટ્રેક્ટર જોડાશે। હવે હું અશોકભાઈ પટેલ એક માસથી વધારે સમય યસ।